શું તમે ક્યારે વિચાર્યું છે કે મંદિરમાં મળતું ચરણામૃત હંમેશા તાંબાના જ વાસણમાં કેમ હોય છે? શું આ એક માત્ર પરંપરા છે કે તેની પાછળ કોઈ મોટું સાયન્સ? ચાલો જાણીએ આ એક ચમચી જાદુઈ પ્રવાહી પાછળનું વિજ્ઞાન. ભૂલી જાઓ મોંઘા એનર્જી ડ્રિંક્સ. આપણા પૂર્વજોએ હજારો વર્ષો પહેલા જ સૌથી શક્તિશાળી ઇમ્યુનિટી બુસ્ટર શોધી કાઢ્યું હતું, જેને આપણે ચરણામૃત કહીએ છીએ. જાણો કેવી રીતે આ પવિત્ર જળ તમારા શરીર માટે કુદરતી ઔષધિ છે. શ્રદ્ધા અને વિજ્ઞાનનો અદ્ભુત સંગમ એટલે આપણું ચરણામૃત, જેને આપણે માત્ર પ્રસાદ માનીએ છીએ, પણ તે વાસ્તવમાં આયુર્વેદનો એક અનમોલ ખજાનો છે. આજે તમને જાણીને નવાઈ લાગશે કે આ નાનકડી પરંપરા પાછળ કેટલું ઊંડું વિજ્ઞાન છે. નોંધ્યું હશે કે ચરણામૃત હંમેશા તાંબાના વાસણમાં જ રાખવામાં આવે છે, કારણ કે જ્યારે પાણી તાંબાના સંપર્કમાં આવે ત્યારે તેમાં એવા ગુણો પેદા થાય છે જે હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. જ્યારે શુદ્ધ જળમાં તુલસી ઉમેરાય ત્યારે એક કુદરતી ઔષધિ બની જાય છે, જે તમારા પાચનને સુધારે છે અને રોગો સામે લડવાની શક્તિ આપે છે. તો આ છે આપણી સાચી વિરાસત. ત્યારે તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને આવી જ અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર, ફોલો જરૂરથી કરજો.